બનાસકાંઠાના અંબાજીના પાંછા ખાતે જે વનરાજી રિસોર્ટ બનાવવામાં આવ્યું છે તેને લઈને કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગંભીર ખુલાસાઓ અને આરોપ કરવામાં આવ્યા છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સેન્ચુરીની જગ્યા ઉપર આ રિસોર્ટ છે તે બનાવવામાં આવ્યું છે, તેને લઈને મામલો ગરમાયો છે। થોડાક દિવસ પહેલાં પાડેલિયા ગામની ઘટના બની હતી, તેમાં કાંતિ ખરાડીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને શું આરોપો વન વિભાગ સામે કર્યા છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં અંબાજીના પાડલિયા ગામમાં આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં કૂવા જેવી બાબતમાં સનદની જગ્યા હોવાથી કહેવાય રહ્યું છે કે વન વિભાગ ત્યાં પહોંચે છે અને જે કૂવોનું પુરાણ કરી દે છે। બીજી તરફ આદિવાસી સમાજના લોકો ઉશ્કેરાઈ જાય છે અને મામલો છે તે બીચકે છે। આ ઘટના બાદ ઘેરા પ્રત્યેઘાત આ ઘટનાને લઈને પડ્યા હતા અને આજે અંબાજીના પાંછા ગામ ખાતે જે વનરાજી રિસોર્ટ આવેલું છે તેને લઈને ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે, જેમાં કાંતિ ખરાડી કહી રહ્યા છે કે વનરાજી રિસોર્ટ છે તે સેન્ચુરીમાં આવેલું છે, જંગલ વિસ્તારમાં આવ્યું છે અને ગેરકાયદેસર તેને બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી આ જંગલની જમીન પર દબાણ કરીને આ રિસોર્ટ ઊભું કરવામાં આવ્યું હોય ત્યાં સુધીના ગંભીર આરોપો કાંતિ ખરાડીએ પોતાના નિવેદનમાં લગાવતા શું કહ્યું તે સાંભળો। વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે। કરતા અર્થની રેમનજર હેઠળ કરવામાં આવી છે। અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય તો ખેરબંબા હોય તો પોસીના જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે। પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે। ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હડતાલનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી। પણ બહુ લાંબા ટાઈમથી અહીંયા દોતા તાલુકાના પાંછા ગામે વનરાજ રિસોર્ટ આવેલો છે, તદ્દન બિનકાયદેસર આવેલું છે। ત્યાં સમસૂરી છે, એ કાયદો એમને લાગુ નથી પડતો, પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ। આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ। દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો, એ વન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં। તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો। એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે। એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર। એ શિવ શક્તિ સેવા કેન્દ્ર કેના નામે છે? કેટલા આઈએસ અધિકારીઓનો ફંડ છે, કેટલા નેતાઓનો અંદર ફંડ છે, પણ બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ શક્તિ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે અહીં આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો એ જનતા જાણવા માંગે છે। મારો સીધો જ પ્રશ્ન છે, એ આઈએસ અધિકારીઓ હોય, અંબાજીની કોરે મોરે આ સ્થાનિક અધિકારીઓ સિવાય તટસ્થ અધિકારીઓ મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહીંયા આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએસ અધિકારીઓ આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ગુજારીને જમીનો લેવામાં આવી છે। આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટો માથો પોતે પણ અહીંયા જમીન લેવા માટે બેઠા છે ને મને એ ખબર છે
કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. પેલી બાજુ માર્બલોની લીજો હોય, ખાન ખનીજ હોય, એ કાયદો લાગુ નથી પડતો. એમની મરજી મુજબનું જ ચલાવવાનું, કાયદાના વિરોધમાં ચલાવવાનું. પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય, વર્ષોથી રહેતા, એમની માલિકીની જમીન હોય, પોતાના ખાતેદાર જમીન હોય, ત્યાં 2.5 કિલોમીટરની મર્યાદા લાગુ પડે. ને અહીંયા સરકાર, વહીવટીતંત્ર અંબાજી કોરે મોરે જેટલી જમીનો છે, હું એટલા માટે કહું છું, સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર કોરે અંબાજી મંદિરથી કોરે મોરે 5 કિલોમીટરની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ. જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરે મારે તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને. આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? એના પાછળનો શું હિસ્સો છે? એ મારો સીધો ગુજરાતના ગૃહમંત્રી સામે સવાલ છે કે અહીંની જમીન તમે બધી એમને વેચી મારી છે. કયા મુદ્દા પર વેચી મારી છે? કયા કારણોસર વેચી મારી છે? ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે. ને સ્થાનિક ધારાસભ્ય તરીકે હું સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે, કઈ રીતે શું કરવા માંગો છો, કેમ આપી છે, એનો સવાલ તાજેતરમાં ચાલી રહ્યો છે. તો શિવ શક્તિ સેવા કેન્દ્રનો તપાસ થવો જોઈએ, આ વનરાજ રિસોર્ટનો તપાસ થવો જોઈએ, પેટ્રોલ પંપનો થવો જોઈએ, માર્બલનો થવો જોઈએ, ખાણ ખનીજનો થવો જોઈએ. આની અંદર બધા કોણ કોણ અધિકારીઓ અને આજુબાજુ જે જમીનો વેચાતી લીધી છે એ તપાસને કરીને બહાર લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે. આપણે સાંભળ્યા આ હતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખેરાડી. તેઓ કહી રહ્યા છે કે તરફ પાડલિયા ગામમાં આદિવાસી સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા તેમને જંગલની જમીન હોવાનું કહી તેમને ધકેલી મૂકવામાં આવે છે, અને બીજી તરફ આ રીતે વનરાજી જેવા રિસોર્ટ બનાવીને મંજૂરી આપવામાં આવી રહી છે. તેના કારણે આ ગંભીર આરોપો કાંતિ ખેરાડીના સામે આવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક વન વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા